क्या नाम है दादी? क्यों रो क्यों रहे हो? क्या हुआ है? ये તમારું इलेक्शन चार्ज सर ये बताए बाहर निकाल तुमने बताए सूरत में कहाँ से हो आप? सूरत कहाँ से हो? सूरत से हो? अच्छा, तो यहाँ नडियाद में कैसे पहुँचे? ગાડી ની ખબર નહીં પડે અચ્છા, ખબર નહીં પડે. કેટલા દિવસથી રહ્યો છો અહીંયા? 2 દિવસથી. તમારા છોકરા કોઈ છે? છે પણ એ લોકો હે? ગામ એ લોકો કઈ ને આપણે બેસીને વાત કરીએ હો ને માડી, રડોમાં તમે. એ સાડી ઉપર કર દો, ऐसे ऊपर कर दो. कर दे बका कर दे हमने साड़ी ऊपर कर दे રોઈએ મત આપ. નારળજો બા તમને કીધું નારળજો હા હવે તમને અહીંયા આગળ આવી જાઓ, થોડાક આગળ આવી જાઓ, ઊભા થઈ જાઓ. ચાલી શકો છો? ના ના, બધું ટોયલેટ જ ભરેલું છે, બધા પેશાબ બાથરૂમ કરી જતા હશે. હાલતમાં બી આયા હતા ભાઈ જોડે ખરાબ હાલતમાં આ હાલતમાં બી ખરાબ હતા આ બેન ને કોળામાં લઈને શું ચલાવ ભાઈ ये आपका आधार कार्ड है? હા ઇલેક્શન का सूरत નું છે એડ્રેસ ये कौन है? रमेशભાઈ कीका राठौड़. હસબન્ડ છે ये आपके हस्बैंड है? તમારા હસબન્ડ છે? બરોબર. મરી ગયા તો હું કરું તો કરવાના વાર આવે. તમે ક્યાં હતા? સુરત હતા તમે? ત્યાંથી ક્યાં અમદાવાદ આવ્યા? અરે ફસાવીને લાવ્યા ને હું અરે કોણ લાવ્યું? હવે કોઈ બી તો બોરી લાવ્યો તો બે આડેની ને પાછી ને રીતો નાવી શું કહો છો તમે? એક તો પોરી જેવો ઉતો ને તો એક મને લાવ્યો ને મને અહીંયા ઉતારી દીધી. ક્યાં તમે ગયા હતા? ક્યાં? મેં સુરતથી મને ગાડી બેડાવી ને સુરતથી અમદાવાદ ઉતારી દીધી. સુરત થી અમદાવાદ ઉતાર દીધા. હા એક મિનિટ. મારી બોરી બેવાની મેરી દીકરી રડો નહીં તમે. ઘરે જવું છે તમારે? તમારે ઘરે જવું? ઘરે જવું છે. અમે તમને મૂકી જાશું તમારા ઘરે. હો બા, તમે રડો નહીં, તમને મૂકી જાશું. તમારા દિવસ? ઘરમાં કોણ કોણ છે? આજે મંગળવારે ને हाँ मंगलवार. आज मेरे लड़का की सालगिरह है क्या है आज? मंदिर की सु- मंगलवार है नहीं आज आज मंगल- हाँ आज मेरे लड़का घर सालगिरह है છોકરાની સાલગીરી છે. सालगिरह બરોબર. એટલું ખબર છે તમારું સુરતમાં ઘર ક્યાં છે? सूरत में घर कच्छा नहीं मारू डाबर वेरसा जोयू ડામર વેડછા. हाँ એ ક્યાં આવ્યું? डाबर वेरसा હરી ना ना सीट હરીમાતા રોડ, લાપસી વાલા ચાલ. हाँ લાપસી વાલા ચાલમાં ना आई नहीं તો आई थी जाए नहीं सचिन સચિન उदना ઉદના. ને પછી આપણે ડાબર ઈ એરિયામાં રહ્યો છો? એ એરિયામાં ગામડામાં ગામડામાં? હા. તો તમારો પરિવાર ત્યાં છે? હા તો કાંઈ નહીં, ઈ વિડીયો જોશે ને એટલે ઈ તમને લઈ જશે. અત્યારે મારી સાથે ચાલો તમે. ઓ હા એમની જોડે જતા રહો કેટલા દિવસથી નથી ખાધું? 2 દિવસથી 2 દિવસથી નથી. રાત્રે અહીંયા જ સુઈ જતા હતા? ના મેં નહીં હું અહીંયા તો તો તમે ક્યાં? ક્યાંથી આવ્યા? ને અહીંયા ગાડીમાં ઉતરીને પછી અહીંયા આવી અહીંયા કેટલા દિવસ થયા તમારે? એક જ દિવસ હમણાં જ આવી અચ્છા. હમણાં જ એની આવી દોસ્તો, દાદીમાની હાલત ઘણી ખરાબ છે ને અહીંયા આ કયો એરિયો છે નડિયાદનો ભાઈ? સિટી જીમખાના ગ્રાઉન્ડ મફતલાલ મિલની સામે સિટી જીમખાનાનું ગ્રાઉન્ડ છે सिटी जिम खाना का ग्राउंड है और यहाँ पे दादी माँ का आधार कार्ड, उसके हस्बैंड का आधार कार्ड है. उनका एड्रेस मैं आपको डिस्प्ले में दिखा रहा हूँ. शायद कोई पहचान वाला हो तो जल्दी से मिल जाएंगे. ઘણા પગે ચાલતા? ये आधार कार्ड मेरे पास रख रहा हूँ मैं. दादी आप खड़े हो जाओ, चलो मेरी गाड़ी में. ले ला चप्पल અહીંયા જ. એ આનું છે, ઊંધો છે આનું છે. એ ઊભા ઊભા ફરે પહેરી લેશે. ના મેં ચાલો ચાલો એ લાવો, લઈ લો. ચાલો તમે. અમુક કીધું તો રહેવા દે, રહેવા દે. લાવો. અચ્છા, કાર્ડ છે કંઈક છે.
दादी माँ ऐसे बता रहे हैं कि कोई टपोरी जैसा लड़का था और वो उनको यहाँ पे छोड़ के चला गया है. पता नहीं कौन था. आप उनका તમે એમનું નામ જાણો છો? નહીં જાણું નહીં. તો પછી અજાણાની યારે કેમ બેસી ગયા તમે? અરે ભાઈ દેહાડી ને મને હું હે? દેહાડી ને તો હું કરું બેટા. પણ એવી તો થોડું નહીં બને નહીં. સાઈડમાં ચાલજો. પગ ખરાબ ન થાય. બાથરૂમ નીચે છે. દરવાજો ખોલો. હા બે જાઓ અંદર. બેસી જાઓ. બે જાઓ અંદર. તમે સુરત ઘરે લઈ જાઓ. તમારા ઘરે ચિંતા ના કરતા. આ બધા તમારા લાગણી વાળા લોકો છે ઓલું ચપ્પલ હે ને. તમને જમાડશે, પ્રોપર તમને સેવા કરશે તમારી. બસ અંદર બેસી જાઓ થોડા. आगे पायल. चले दोस्तों कोई बात नहीं. आज नडियाद તમે પણ આવા લોકોની મદદ કરજો થોડાક, બરોબર? ટાઈમ નીકાળજો થોડોક, હોને? ચાલો મળીએ સર. થેન્ક યુ. અમારો નંબર છે 76 900 11 900. ગૂગલમાં મળી જશે તમને. ओके हाँ. चले दोस्तों अभी हम जा रहे हैं आनंद शेल्टर होम, जहाँ पे दादी माँ की कुछ अच्छी व्यवस्था करते हैं और साथ साथ में उनके घर परिवार तक पहुँचाने का पहुँचाते हैं. पूरा एपिसोड देखिए, आप शेयर कर दीजिए. थैंक यू सो मच. तो दोस्तों फाइनली दादी माँ गाड़ी में बैठ चुके हैं और अभी उनको लेके जा रहे हैं आनंद शेल्टर होम. दोस्तों दादी माँ जिस तरह से बता रहे हैं कि उनके घर परिवार वाले या फिर जो टपोरी जैसा कोई व्यक्ति था उनको वहाँ पे छोड़ के चला गया. अननोन पर्सन भी हो सकता है, बट आज दादी माँ जिस तरह से बता रहे हैं उनके पास एक आधार कार्ड भी है जो बता रहे उनके हस्बैंड का है, जो भी आगे आपने वीडियो में देखा. सूरत से है उनका लोकेशन. और फाइनली उनकी जिस तरह से हालात थी वहाँ पे, जिस तरह से वो रह रहे थे, टॉयलेट पेशाब बाथरूम लोग वहाँ पे जिस जगह पे करने आते थे वही जगह पे वो बैठे थे. और कोशिश करी आज हमने एक ऐसे इंसानियत के नाते कि एक इंसानियत के नाते उनके जीवन में थोड़ा सा बदलाव आए. और अभी आप सभी लोगों को पता है कि यहाँ पे कितनी गर्मी ज़्यादा से ज़्यादा बढ़ रही है. 40 डिग्री से भी ज़्यादा अभी तापमान है और ऐसे बुजुर्ग व्यक्ति के लिए बहुत मुश्किल रहता है रोड के ऊपर रहना. बट चले कोई बात नहीं, आज उनके जीवन में थोड़ा सा बदलाव आए और एक जीवन में बेहतरीन तरीके से को थोड़ा सा प्रयत्न करते हैं. आ जाओ दादी. हाँ वांधो लई लेस. उतर जाओ. तो दोस्तों फाइनली हम लोग पहुंच चुके हैं आनंद शेल्टर होम. और अभी धूप भी बहुत ज़्यादा है. आप सोचिए कि दादी माँ कैसे रह पाते होंगे, बट चलिए ठीक है कि उनके हालातों को थोड़ा सा बदलाव लाते हैं. और आप अंत तक देखिए एपिसोड को. अभी आनंद शेल्टर होम में जिस तरह से यहाँ की व्यवस्था है, ज्योति सामाजिक सेवा संस्था थ्रू एज ए कार्यरत एज ए सपोर्टर यहाँ पे जो हम काम कर रहे हैं, तो काफ़ी अच्छी व्यवस्था के साथ यहाँ पे भी पिछले 3 साल से काम चालू है. तो हमारे चंचल माँ, फिर काफ़ी सारे ऐसे दादी हैं जिनके आशीर्वाद की वजह से सब कुछ चल रहा है. तो उनके साथ में मुलाकात करवाते हैं. કેમ રડો છો તમે? શું થયું? હવે તમે સારી જગ્યાએ આવી ગયા છો, હવે થોડું રડવાનું હોય. બેટા ક્યાં લઈ જાય તું? હે ક્યાં લઈ જાય? આજો ને આવી ગયા આપણે અહીંયા. આપણું તમારી જો કેટલા દાદીમાં રહે છે. તમારે શાંતિથી રહેવાનું, ભગવાનનું નામ લેવાનું. તમારા છોકરાને કેટલા છે? એક છોકરો છે. શું કામ કરે છે? હીરા કહું. હીરા ઘસે છે. ક્યાં સુરતની અંદર ઘસે છે? નહીં તો નવસારીમાં. નવસારીમાં ઘસે છે. બરોબર. તો એ અત્યારે ક્યાં રહે છે? સુરતમાં રહે છે કે નવસારી? નહીં એ તો દામરી છે, તમને નહીં મળે ગામડું. હે એ તો બહુ અંદર ગામડું. અરે તમે ટેન્શન ના લ્યો. અત્યારે લાખો લોકો જોવે છે, તમારા ઘર સુધી પહોંચાડી દેશે. હોને કેટલા દિવસથી નથી ને આયા? 4 દિવસથી. હવે જો ને આ બેન સાથે જાઓ તમે, મસ્ત નવા કપડાં પહેરી લ્યો ને મસ્ત નાઈ લો. કપડાં નથી તો છે ને બેન આપશે તમને, બધું આપશે. ચાલો ઊભા થઈ જાઓ. ઊભા થઈ જાઓ. નવી સાડી આપે તમને. મને પકડો ને. હા ઊભા થઈ જાઓ. જાઓ અહીંયા અંદર જતા રહ્યો. दोस्तों आज आनंद शेल्टर होम में बहुत ही अच्छी व्यवस्था के साथ यहाँ पे दादी माँ भी काफ़ी सारे रह रहे हैं. हमारे चंचल माँ भी यहीं पे है. चंचल माँ કેમ છો? હે કેદી જાવું છું? મારે નહીં તમે પહેલા કરો. આજે કોણ આવ્યું તું કહો પોપટભાઈને?
કોણ આવ્યું હતું આજે મારી ભત્રીજાની છોકરીઓ તમારે ગયો એ છોકરીઓ હા ગયા ક્યાંથી આવ્યા હતા બરોડાથી વડોદરાથી આવ્યા હતા બરોબર આ એ અબીજ ગયો મીનાવાળા ગયા મીનાવાળા જોવા એવું છે તબિયત તો સારી છે ને તમારી તબિયત તો ઠીક ખાટલામાં પડી રહેવાનું શું કરવાનું બરોબર ખેડાતું નહીં એટલે અને બહુ ડાયરે મળવા આવ્યા તમે તો 15 દિવસ થઈ ગયા પણ તમારે તો પેલા બાપનું મવા તો ગાળ્યું છે ત્રણ રહ્યા ત્યાં મહુવા કામ ચાલે છે ને આપણું એવું હા નીચે પેલા જે લાદી લગાવેલી છે ને એ પેલા માળની લાદી લાગી ગઈ તમારે રાખવાના બધાને રાખવાના કોને પેલા તમને લઈ જઈશું ના મારે નહીં નહીં તમારાથી જ શરૂ કરવાનું છે મારે ઉદ્ઘાટન તમારે કરવાનું છે હશે તો ઉપરવાળા કરશે બસ ઉપરવાળાના આદેશથી જ આપણે જશું ત્યાં હા હોને? ઉપરવાળા જમી લીધું? કરશે. હા મજા આવી જમવાની જમવાની તો મજા તો આવે જ ને તો વાંધો નહીં કઈ નહીં આરામ કરો ને હવે આ જમવાનું અહીં આવ્યો ને છોકરો આવ્યો એટલે થાળી ઢોંકીને મેળ્યો મોરે બરોબર કઈ નહીં હવે આરામ કરો હોને એક બેનને લઈને આવ્યા છીએ દાદીમાં છે એમ એમને નાવા લઈ ગયા છે હા કઈ મસ્ત. ખાટલો ઉપર આવવાનો? સુરતના છે ઉપર આવવાનો ને તમારી બાજુમાં તમારું ધ્યાન રાખશે એવા છે કઈ બાજુ અહીં બાજુમાં એવું હા હા હોને આ કોણ છે ये प्रतीक भाई हो ने हाँ दोस्तों आज से थोड़े दिन पहले हमने एक रेस्क्यू किया था चक्कू बेन का वडोदरा से जो एज ए डॉक्टर थे और बहुत ही बुरी हालत के साथ वहाँ पे रह रहे थे अभी बिल्कुल नॉर्मल हो गया है બેસો જા એમનું જમવાનું લેતા આવો જમવાનું તો નથી ખાધું કેમ? હવાથી ચા પીધી જમવું છે થોડુંક જમો હોય તો જમવાની તો કઈ નહીં થોડાક દાળ ભાત ખાઈ લો દાળ ભાત હે દાળ ભાત ચાલે બસ કેવું રહ્યું તમને હળવું થઈ ગયું ને શરીરમાં બધો મેલ નીકળી ગયો ને આમ જો મારી સામે જો આ જે સગવડ છે ને ગવર્મેન્ટની છે આપણી સરકાર આજે આપણે જે લોકો રોડ ઉપર રસ્તા ઉપર રહેતા હોય ને જેમનું કોઈ ના હોય જે ઘરથી દૂર રહ્યા હોય એમની માટે આ બધી વ્યવસ્થા ઉપલબ્ધ કરેલી છે ને આ લ્યો જમી લો જય મારી માતાજી ઠીક એટલું ના ખવાય ને ફૂલ પેટ ખાઈ લો રાત્રે ક્યાં સૂતા હતા તમે એક આવ્યો ને તો મામો લોકો તો આમ કે ચાલ મારી ઘેરે પૈસા દિલાવું કપડાં અપાવું ચાય લગ્યા ગાડીઓને મેં એકલી પડી ગઈ મેં આવીને કર્યું આજે હવાની ચા પીધેલી એક બિસ્કિટ કરી બસ બીજું કાંઈ નહોતું ખાધું કઈ કાંઈ નહીં હવે ભરપેટ ખાઈ લો શાંતિથી લ્યો તમારા છોકરા પાસે જવું છે ને બસ સાંજે કેટલા લાખો લોકો જોવે છે તમને એ તમારા છોકરા સુધી પહોંચાડી દે છે મને આટલે ગાડીએ બેસાડી એટલે એમ થોડા હવે એકલા બેસાડી દેવાય પાછા ગમે ને આ ભટકી જશો ભૂલી જશો ના નહીં બોલું 4 ઘરે ઘર છે માતાજીનું મંદિર છે મેરી માનું બરોબર પછી આ ભગવાન હનુમાન દાદાનું મંદિર છે હા હા બસમાં દીકરી બસ ધ્યાન રાખો તમારી તબિયતનું ને આ બધી વ્યવસ્થા ફ્રીમાં છે હોને જમી લો શાંતિથી બસ દોસ્તો આજ આવા લોકો માટે કંઈક સારી વ્યવસ્થા મળે અને કંઈક ને કંઈક આણંદ શહેરની અંદર આ છેલ્લા 3 વર્ષથી શેલ્ટરો મમ્મી ચલાવી રહ્યા છીએ કંઈક ને કંઈક તમારા દરેક લોકોના સાથ અને સપોર્ટથી ભગવાનની કૃપાથી જ તે ચાલે છે અને આવા બેઘર લોકો જેમની પાસે કોઈ વ્યવસ્થા નથી કોઈ આશરો નથી તો કંઈક व्यवस्था સાથે આ વ્યવસ્થા અમે બનાવી રહ્યા છે બસ તમે પણ આવી રીતે સपोर्ट આપતા રહેજો અને जितने भी लोग आप देख रहे हो अभी दोस्तों आज सोशल मीडिया के माध्यम से सोशल मीडिया आश्रम भी बन रहा है जहाँ पे अभी ड्रेनेज जो खाल कुआ रहता है गटर लाइन रहती है उनका अभी काम चालू है वहाँ पे तो अभी 15 लाख रुपए की ज़रूरत है काफ़ी सारे सपोर्टर ऐसे हैं जिसने हमें फ़ोन करके काफ़ी सारा सपोर्ट तो दे दिया है बट अभी हमें ऑलमोस्ट काफ़ी सारे सपोर्टर की अभी ज़रूरत है तो थोड़े दिनों के अंदर हमारा एक नेक्स्ट इंस्टॉलमेंट होने वाला है 15 लाख रुपए का तो जितने भी लोग सपोर्टर बनना चाहते हैं तो प्लीज़ दोस्तों आप हमें कॉन्टैक्ट कीजिए हमारी सब कुछ डिटेल आपको डिस्क्रिप्शन के अंदर मिल जाएगी कल फिर मिलेंगे एक नए एपिसोड के साथ और दादी माँ को जो भी कोई व्यक्ति जानता है पहचानता है तो प्लीज़ हमें कॉन्टैक्ट कीजिए क्योंकि वो भी अपने घर जाना चाहती है तो इस वीडियो को मैक्सिमम लोगों तक शेयर कीजिए थैंक यू सो मच जय हिंद जय भारत थैंक यू